નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાડેલ, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 1 સમય સંખ્યાઓની અંદર આજે આપણે પ્રવૃત્તિઓ વિશે ખાસ ધ્યાનથી જોવાનું છે. તો ચાલો જોઈએ આજની પ્રવૃત્તિઓ. પણ એ પહેલા કહી દો કે ચેપ્ટર 1 ના સંપૂર્ણ બધા જ વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દો. બરાબર છે? ચાલો તો જોઈએ આપણે પ્રવૃત્તિ. પહેલી પ્રવૃત્તિ શું કહે છે કે જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ લઈ દર્શાવો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે કે કેમ. તો પહેલા તો સંવૃતતાનો ગુણધર્મ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે એવું કહી શકાય. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 1 માં આપણે આ વસ્તુ ભણ્યા છીએ, તો એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. ચાલો લઈએ, આપણે ધારી લઈએ. ધારો કે આપણે હું એક એક્ઝામ્પલ લઈશ, એક એક્ઝામ્પલ તમારે જાતે લઈ લેવાનું. ધારો કે શું અહીં 3 અને 5 એ પૂર્ણાંક સંખ્યા છે. હવે 3 વત્તા 5 બરાબર 8. તો 8 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે. સરવાળા વિશે સંવૃત છે. બસ. તો આની માટે તમે બીજા એક્ઝામ્પલ વિચારી શકો છો, બીજી પૂર્ણાંક સંખ્યાઓ પણ લઈ શકો છો અને તમે પણ જવાબ મેળવી શકો છો. બીજું કઈ જ વસ્તુ નથી. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેશો તેનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળશે, એટલા માટે કહી શકાય છે. રેડી છે? એટલે કહેવાનું તમને કે દુનિયાની કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો તો પૂર્ણાંક સંખ્યા જ મળે. તેથી કહેવાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત ધરાવે છે અથવા તો સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન. જુદી જુદી સમય સંખ્યાઓ લઈ દર્શાવો કે સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત છે કે કેમ. તો ચાલો જોઈએ સંવૃત છે કે કેમ. જુદી જુદી સમય સંખ્યાઓ લઈ લઈએ. અહીં -3/4 અને 2/5 એ સમય સંખ્યા છે. હવે આપણને કીધું ગુણાકાર કરો, ચાલો કરીએ ગુણાકાર. તો હવે -3/4 ગુણ્યા 2/5. આના વિશે મેં તમને કીધું હતું અંશ છે ઉડતા ઉડાડી શકાય. 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જાય, 2 ઉડી જાય. બરાબર. તો અંશમાં વધ્યા -3 છેદમાં વધશે 5 દુ 10, તો -3/10 વધશે. એના લીધે શું કહેવાય કે -3/10 એ સમય સંખ્યા છે. -3/10 એ સમય સંખ્યા છે. જો સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા સાથે કર્યો, જવાબ સમય સંખ્યા મળે. એટલે કહી શકાય કે તેથી સમય સંખ્યાઓ ગુણાકાર વિશે
સંવૃત છે તેમ કહી શકાય. બરાબર છે. સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત છે તેમ કહી શકાય. તો ગમે તે રીતે આપણે વ્યવસ્થિત રીતે લખીને તમારી રીતે સંખ્યાઓ ધારીને પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. જવાબ લખો પ્રેક્ટિસ માટે. પહેલો સવાલ 2/3 વત્તા 3/4 બરાબર ખાલી જગ્યા. જોઈએ જ્યારે પણ છેદ સરખા ન હોય અને સમય સંખ્યાનો સરવાળો કરવો હોય, છેદ અલગ અલગ હોય, સમય સંખ્યાનો સરવાળો કરવો હોય તો છેદનો લેવો પડે લસા. અહીં છેદમાં 3 છે અને 4 છે. 3 અને 4 બંને ક્રમિક સંખ્યાઓ છે, એક પછી એક. 3 પછી તરત કોણ આવે? 4. તો ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો લસા, ક્રમિક પૂર્ણ અથવા તો પૂર્ણાંક સંખ્યાઓનો લસા હંમેશા તે બંનેના ગુણાકાર જેટલો આવે. તો 3 અને 4 ક્રમિક પૂર્ણ સંખ્યા. હા, તો 3 અને 4 નો લસા કેટલો થાય? 3 ચોક 12. ઠીક છે, લસા થઈ જશે 12. એ થશે બરાબર 2/3. પેલા આપણે લખી દઈએ, ચાલો લસા 3 4 બરાબર 12. તો બરાબર 2/3 ગુણ્યા છેદમાં 3 બનાવવા 12 તો ગુણો 4 વડે વત્તા 3/4 બનાવવા 12 ગુણો 3 વડે બરાબર. તો 2 ચોક 8 છેદમાં 3 ચોક 12 વત્તા 3 તેરી 9 છેદમાં 12. બંનેના છેદ સરખા થઈ ગયા તો અંશમાં હવે સરવાળો કરી દેવાનો સીધો જ. અંશમાં શું કરી દેવાનો? સરવાળો સીધો. તો 8 વત્તા 9 છેદમાં આવશે 12 તો બરાબર. તો 8 વત્તા 9 કેટલા થશે ટોટલ? 17 છેદમાં 12. તો 17/12 આ થઈ ગયો આપણો જવાબ. 17/12 આ થઈ ગયો આપણો જવાબ. બસ પતી ગયું. રેડી? આવો જ તમને એક એક્ઝામ્પલ આપી દઉં છું તમારી પ્રેક્ટિસ માટે, તમે ગણી શકો છો ઘરે બેઠા. 4/5 વત્તા 5/6 આ છે તમારું હોમવર્ક. આનો જવાબ કોમેન્ટ કરી દેવાનો. નેક્સ્ટ બીજું જોઈએ 3/2 માઇનસ 2/3. તો અહીંયા પણ સેમ નિયમ. છેદ અલગ, છેદ અલગ. હા સર, તો છેદનો લઈ લો લસા, બનાવી દો સમછેદી સંખ્યા. 2 અને 3 ક્રમિક સંખ્યાઓ. આ ક્રમિક સંખ્યાઓ એ સિવાય 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાનો લસા પણ હંમેશા તેના ગુણાકાર જેટલો હોય. તો અહીંયા 2 અને 3 નો લસા લેવાનો. લઈએ ચાલો. લસા 2 3 બરાબર. તો 2 તેરીને 6 આવશે. તો બરાબર 3/2 2 ને બનાવવા 6 તો 3 વડે ગુણો માઇનસ 2/3 3 ને બનાવવા 6 2 વડે ગુણો બરાબર 3 તેરી 9 છેદમાં 2 તેરી 6 માઇનસ જોજો હો પહેલાઓ, જોજો ખાસ ધ્યાનથી. 3 તેરી 9 2 તેરી 6 માઇનસ નું માઇનસ 2 દુ 4 છેદમાં 6 બરાબર. છેદ સરખા થઈ ગયા? હા થઈ ગયા. તો અંશની કરી દો બાદ બાકી. 9 - 4 છેદમાં 6. 9 માંથી 4 જાય, 9 માંથી 4 જાય કેટલા વધે? 5. તો જવાબ આવે 5/6. જવાબ આવે 5/6. તો કેવો સરસ મજાનો આપણો જવાબ આવી ગયો. બોલો લે. રેડી? નેક્સ્ટ ત્રીજો સવાલ 5/2 ગુણ્યા 8/15. આમાં તો કઈ નથી, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં બરાબર. 5 ગુણ્યા 8 છેદમાં 2 ગુણ્યા 15. તો અહીંયા જોતા ખબર પડે આપણને કે સર 4 દુ 8 5 તેરી 15 5 5 ઉડી જાય, 2 2 ઉડી જાય. અંશમાં વધે છે ચોગડે 4, છેદમાં વધે છે તગડે 3. તો બરાબર અંશના 4 છેદના 3 4/3 જવાબ. સમજાઈ ગયો? 5 ગુણ્યા 8 છેદમાં 2 ગુણ્યા 15 15 ના અવયવ પાડો એટલે 5 તેરી 15 5 5 ઉડી જાય.
8 ના અવયવ 4 દુ 8, 2 2 ઉડી જાય અંશમાં હોય તો 4 છેદમાં હોય તો 3 તો 4 ના છેદમાં 3. ચલો નેક્સ્ટ ચોથું. -5 ના છેદમાં 3 ભાગ્યા 2 ના છેદમાં 5. તો અહીં ધ્યાનથી જુઓ, જ્યારે વચ્ચે ભાગાકાર હોય ત્યારે શું પ્રોસેસ કરવાની જોવો જરા નિરખીને. બરાબર. -5 ના છેદમાં 3 ગુણ્યા ભાગાકારનું મેં કર્યું ગુણાકાર, એટલા માટે 2 ના છેદમાં 5 નો વ્યસ્ત લખવાનો, એટલે કે 5 ના છેદમાં 2 બરાબર માઇનસ અંશનો ગુણાકાર અંશમાં એટલે 5 ગુણ્યા 5, છેદનો ગુણાકાર છેદમાં એટલે 3 ગુણ્યા 2 બરાબર માઇનસ 25 25 છેદમાં 3 દુ 6 તો -25 ના છેદમાં 6. આ થઈ ગયો તમારો જવાબ. રેડી છે? એટલું ઈઝી સરસ મજાનું તમારી પ્રવૃત્તિ હતી. આવા તમારે એક્ઝામ્પલ હોમવર્કમાં જોઈએ તો એક એક્ઝામ્પલ હું પણ હોમવર્કમાં આપી દઉં. ચાલો તમને હોમવર્ક 4 ના છેદમાં 3 માઇનસ 3 ના છેદમાં 4. ચલો રેડી? એક હોમવર્ક એનું, એક હોમવર્ક આનું આપી દઉં, એક હોમવર્ક અહીંનું આપી દઈએ. ચલો 3 ના છેદમાં 11 ગુણ્યા 22 ના છેદમાં 24. ચલો એક હોમવર્ક આનું આપી દઈએ આપણે, માઇનસ 3 ના છેદમાં 28 ભાગ્યા માઇનસ 24 ના છેદમાં 14. રેડી? તમારી રીતે સોલ્વ કરજો. 4 4 મને કોમેન્ટ કરી દેજો. રેડી છે? ચાલો નંબર આપી દો એના. આ 5મું, આ 6થું, આ 7મું અને 8મું. રેડી? -3 ના છેદમાં 28 ભાગ્યા -24 ના છેદમાં 14. રેડી? ચાલો તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ ને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે, અવેલેબલ છે આપની પોતાની જ એપ્લિકેશન પર. કઈ તો સ્વાધ્યાય પોથીના સોલ્યુશન હોય, સમજૂતી કે સ્વાધ્યાય સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિના બુક સોલ્યુશન હોય, પ્રયોગ પોથી કે ભૂગોળ પોથીના સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. તો બધા જની પીડીએફ પીપીટી અવેલેબલ છે. WhatsApp પર મેળવવા માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54. એ સિવાય એપ્લિકેશનમાં અવેલેબલ છે તો એપ્લિકેશન પરથી મંગાવી શકો છો. રેડી છે? ખાસ ધ્યાન રાખજો ને, આપણો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. આના પરથી તમે વહેલી તકે મંગાવી શકો છો. રેડી? એ સિવાય ગણિતનો અભ્યાસ કરવો છે ગુજરાતની સૌથી શ્રેષ્ઠ એપ્લિકેશન પર અને ગુજરાતના સૌથી શ્રેષ્ઠ શિક્ષક પાસેથી, તો આજે જ ખરીદો પોટેટો બેચ, ગણિતનો પોટેટો બેચ. તમારા ગણિતને બનાવે સરળ, ગણિતને બનાવે સહેલું, ગણિતને બનાવે મસ્ત મજાદાર, ગણિતને બનાવે એકદમ ધારદાર, જોરદાર, સચોટ અને જીવન ઉપયોગી ગણિત શીખવા માટે આજે જ ખરીદો પોટેટો બેચ, જેની કિંમત છે માત્ર ₹499. ધોરણ 8 નો આખો સિલેબસ થિયરી અને સ્વાધ્યાય સાથે પીડીએફ અવેલેબલ થઈ જશે આ કોર્સની અંદર. WhatsApp સપોર્ટ મળશે, લાઈવ ડાઉટ સેશન અને રેકોર્ડેડ લેક્ચર મળશે, MCQ ટેસ્ટ મળશે. આ વિડિયોની આ કોર્સની અંદર 100 કરતા પણ વધારે વિડિયો છે, 100 કરતા પણ વધારે વિડિયો છે જેના તમારા ધોરણ 8 ના ગણિતના સંપૂર્ણ સિલેબસને કવર કરેલો છે. તો આજે જ ખરીદજો પોટેટો બેચ, જે તમારી માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે? ચલો જોઈએ નેક્સ્ટ. અહીંયા તમારું પ્રવૃત્તિનો વિડિયો પૂરો થાય છે. મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 ગાલા સ્વાધ્યાય પોથીના ચેપ્ટર નંબર 2 એટલે કે એક ચલ સુરેખ સમીકરણ સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપને વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ને આજે જ ખરીદી લેજો પોટેટો બેચ. જોજો હો, ભૂલી ન જતા, રહી ગયા તો ગણિતમાં ભૂલ પડી ગઈ. ચાલો મળીએ નેક્સ્ટ. ટાટા બાય બાય, આવજો.